અરવલ્લીમાં મોડાસા મામલતદાર કચેરીએ ઈ-કેવાયસી માટે લાંબી લાઈન લાગી છે। સતત બીજા દિવસે સર્વર ડાઉન રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાલાકી થઈ। સતત બીજા દિવસે પણ સર્વરમાં ખામી સર્જાતા કામગીરી અટકી ગઈ છે। છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસી માટે કચેરીએ લોકોની લાંબી કતાર છે। રોજે રોજ ધક્કા ખાતા શિક્ષકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ છે। બાળકો શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત થતો। અમે કાલે પણ ઈ-કેવાયસી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા, પણ કાલે સર્વર ડાઉન હતું એટલે 2 કલાક અમે રોકાયા હતા, પણ થયું નહોતું। એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો। કાલે 12 વાગે આવ્યા હતા અમે અને 2 કલાક રોકાયા હતા, પણ કાલે સર્વરનું પ્રોબ્લેમ હતો એટલે એક પણ બાળકનું થયું નહોતું। અને અમે જાતે પણ મોબાઈલમાં એપથી અમે પ્રયત્ન કરીએ કેવાયસી કરવા, તો કાલે 2 બાળકોનું કર્યું હતું અમે જાતે। તંત્રની બલિહારી જુઓ। આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટીઘૂંટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઈ-કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે। નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી, સ્કૂલમાં ભણે છે, ફક્ત ને ફક્ત સ્કોલરશિપ માટે રેશનિંગ કાર્ડ ઈ-કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશિપ આપીએ, આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે। 2 દિવસથી આવે છે, એમનું કોઈ ઠેકાણું નથી। અને આપ અંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે, એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે।